નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 1500 એટલે 1500 60% 20% કેટલા થાય? 900, 180, 1080 એટલે કે 1080 અને 270. હવે આગળ સૌપ્રથમ તો આ 1500 60% કેટલા થાય તે શોધવા પડશે. ફરીથી એકવાર સૌપ્રથમ આ 1500 60% કેટલા થાય તે શોધવા પડશે. એટલે આગળ આ 1500 60% આ 1500 ગુણ્યા આ 60 છેદમાં 100 થાય. આ 1500 ગુણ્યા આ 60 છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌ પ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, આ 1500 ને આપણે આ 15 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 કેન્સલ થઈ જાય છે. હવે આગળ આ 15 છમ 90 થાય, 90 થાય, 90 થાય, 90 થાય. આગળ આ શૂન્ય 90 ની પાછળ લાગી જશે. આ જે શૂન્ય બચેલું છે તે 90 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 15 અને 60 નો એટલે 60 ને 15 નો ગુણાકાર 900 થાય, 900 થાય. મતલબ કે આ 1500 60% 900 થાય. હવે આગળ આ 1500 60% ના એટલે કે આ 900 20% એટલે 20% કેટલા થાય તેને શોધવાનું છે. ફરીથી એકવાર આ 1500 60% 20% એટલે કે આ 900 આ 20% કેટલા થાય તેને શોધવાનું છે. એટલે આગળ સૌપ્રથમ આ 900 ગુણ્યા આ 20 ભાગ્યા 100 થાય. આ 900 ગુણ્યા 20 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 900 થાય, 100 900 થાય, 100 900 થાય. એટલે આ 900 માં આ 100 વડે 9 વખતમાં ભાગ લાગે. એટલે કે 9 અને 100 નો એટલે 100 અને 9 નો ગુણાકાર 900 થાય, 900 થાય. આગળ આ 9 દુ 18 થાય, 18 થાય. આગળ આ શૂન્ય 18 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 9 અને 20 નો એટલે 20 અને 9 નો ગુણાકાર આ 180 થાય, 180 થાય. મતલબ કે આ 900 20% 180 થાય. મતલબ કે આ 1500 60% 20% આ 180 થાય, આ 180 થાય, 180 થાય. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો p ના p ટકા એ 36 થાય એટલે p ના p ટકા બરાબર 36 થાય તો p ની કિંમત કેટલી થાય? 36, 40, 60 અને 54. હવે આગળ સૌપ્રથમ તો આ p ના p ટકા બરાબર આ 36 થાય છે, 36 થાય છે. ફરીથી એકવાર આ p ના p ટકા 36 થાય છે, મતલબ કે p ના p ટકા બરાબર
36 થાય એટલે કે આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળે. આ સમીકરણ એટલે ઇક્વેશન મળે. હવે આગળ આ સમીકરણ એટલે આ ઇક્વેશનમાંથી આપણે આ p ની કિંમત શોધવાની છે. p ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ સૌપ્રથમ માટે therefore આ p ગુણ્યા આ p ના છેદમાં 100 બરાબર આ 36 થાય. આ p ગુણ્યા p ના છેદમાં 100 બરાબર 36 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે, ગુણાકાર સમજવાનો હોય છે. આગળ p ટકા એટલે p ભાગ્યા 100 થાય. p ના છેદમાં 100 થાય. મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય, ભાગ્યામાં 100 થાય. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ p ગુણ્યા p ની 2 ઘાત થાય, p ની 2 ઘાત થાય, p નો વર્ગ થાય, p સ્ક્વેર થાય, p રાઇઝ ટુ 2 થાય. કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ p ને આપણે p ની 1 ઘાત એમ લખી શકીએ. આગળ આ p ને પણ આપણે p ની 1 ઘાત એમ લખી શકીએ. મતલબ કે ઘાતમાં એટલે કે પાવરમાં કાંઈ પણ ન હોય તો પણ ત્યાં છતાં પણ યet હંમેશા ઓલવેઝ એક એટલે કે 1 તો હોય જ છે. હવે આગળ તમે ધ્યાનથી જોશો તો જુઓ અહીંયા પાયા સમાન છે, બેઝ ઇક્વલ છે. પાયા સમાન છે, બેઝ ઇક્વલ છે. મતલબ કે PP છે અને વચ્ચે ગુણાકાર છે, અને જો આવું હોય મતલબ કે પાયા સમાન હોય અને વચ્ચે ગુણાકાર હોય તો આ ઘાતનો સરવાળો થઈ જાય, આ પાવરનું એડિશન થઈ જાય. એટલે આગળ આ 1 ને 1 2 થાય. મતલબ કે 1 + 1 બરાબર 2 થાય. ઇન શોર્ટ ટૂંકમાં p ગુણ્યા p ની 2 ઘાત થાય. એટલે p ની 1 ઘાત ગુણ્યા p ની 1 ઘાત p ની 2 ઘાત થાય, p રાઇઝ ટુ 2 થાય. આગળ આ બરાબર ઇક્વલ છે. આ 36 છે, 36 છે. આગળ આ છેદમાં 100 એટલે ભાગ્યા 100 આ બાજુ લાવવામાં આવે તો ગુણ્યા 100 થઈ જાય, ઇન્ટુ 100 થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાય જાય. એટલે કે આ છેદનો એટલે ભાગાકારનો ગુણાકાર થઈ જાય, ગુણ્યા થઈ જાય. એટલે આગળ માટે therefore p નો વર્ગ બરાબર ઇક્વલ આ 3600 થાય, 3600 થાય, 3600 થાય. મતલબ કે આ 36 એકુ 36 થાય. આગળ આ બે શૂન્ય 36 ની પાછળ લાગી જાય, 36 ની બિહાઇન્ડ લાગી જાય, 36 ની બિહાઇન્ડ લાગી જાય. એટલે આગળ માટે therefore p બરાબર ઇક્વલ 60 થાય, 60 થાય, 60 થાય, 60 થાય. મતલબ કે 60 નો વર્ગ 3600 થાય. આ 60 નો વર્ગ 3600 થાય. મતલબ કે 60 ગુણ્યા 60 આ 3600 થાય. આ 60 ગુણ્યા 60 આ 3600 થાય. માટે આ p બરાબર 60 થાય. p બરાબર 60 થાય. મતલબ કે જો p ની કિંમત 60 મૂકવામાં આવે તો આ સમીકરણ સત્ય બને, ટ્રુ બને. એટલે આ p બરાબર 60 થાય, p બરાબર 60 થાય, p ઇક્વલ ટુ 60 થાય. મતલબ કે આ 60 ના 60% 36 થાય, આ 60 ના 60% 36 થાય. તેથી આ 60 60 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 10,000 ના 0.15% ના 33 1/3% કેટલા થાય? શું થાય? 0.055 105 અને 150 એટલે 150. હવે આગળ સૌ પ્રથમ તો આ 10,000 ના 10,000
10,000ના 0.15% કેટલા થાય તેને જાણવું પડે. ફરીથી એકવાર, સૌ પ્રથમ તો આ 10,000ના 0.15% કેટલા થાય તે જાણવું પડે. એટલે આગળ આ 10,000ના 0.15% આ 10,000 ગુણ્યા આ 0.15 ના છેદમાં શોધાય. મતલબ કે આ 10,000ના 10,000 ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 0.15% એટલે આ 0.15 ના છેદમાં શોધાય. મતલબ કે ભાગ્યા 100 થાય, 100 થાય. આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો અને આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. 100 એબો બિલો ડિલીટ થઈ જશે. આગળ આપણી પાસે આ 100 બચે, આ 100 બચે, આ 100 બચે, આ 100 બચે. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. આગળ આ 0.15 એટલે 15 ના છેદમાં 100 થાય, 15 ભાગ્યા 100 થાય. ફરીથી પર આ 0.15 એટલે 15 ના છેદમાં 100 થાય, એટલે 15 ભાગ્યા 100 થાય. કઈ રીતે? તો જુઓ, આ જે પોઈન્ટ છે તે જમણી બાજુથી જમણી તરફથી બે અંકો પછી છે. આફ્ટર 2 ડિજિટ્સ છે. હાન્સ તેથી છેદમાં એટલે ભાગાકારમાં 100 લખાય, 100 લખાય. મતલબ કે એકડાની પાછળ બે શૂન્ય લખાય, એકડાની પાછળ બે શૂન્ય લાગે, બે શૂન્ય લાગે. આગળ ઉપર આ પોઈન્ટ નીકળી જાય એટલે આપણી પાસે 0.15 હોય, 0.15 હોય. પરંતુ બળ 0.15 એટલે 15 જ થાય, 0.15 એટલે 15 થાય. મતલબ કે કોઈ સંખ્યાની પહેલા જો અસંખ્ય શૂન્ય હોય તો પણ તે શૂન્યોની કાંઈ પણ કિંમત હોતી નથી. એટલે તે સંખ્યા આવી જાય, તેની તે સંખ્યા આવી જાય. ઇન શોર્ટ ટૂંકમાં 0.15 એટલે 15 ના છેદમાં શું થાય? એટલે 15 ભાગ્યા શું થાય? 15 ભાગ્યા શું થાય? એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જો અહીંયા સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. એટલે કે આ 100 અને આ 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. આગળ આ 15 એકુ 15 થાય, 15 થાય, 15 થાય, 15 થાય. મતલબ કે 10,000ના 0.15% 15 થાય, 15 થાય. હવે આગળ આ 10,000ના 0.15% એટલે કે આ 15 ના 33 પૂર્ણ 1/3% કેટલા થાય તેને જાણવાનું છે. ફરીથી એકવાર આ 10,000ના 0.15% એટલે કે આ 15 ના આ 33 પૂર્ણ 1/3% કેટલા થાય તેને જાણવાનું છે. એટલે સૌપ્રથમ આ 15 ના 33 પૂર્ણ 1/3% એટલે આ 15 ગુણ્યા 33 પૂર્ણ 1/3 ના છેદમાં શોધાય. ફરીથી એકવાર આ 15 ના 15 ના એટલે ગુણ્યા થાય. આગળ આ 33 1/3, 33 1/3 અને ટકા એટલે છેદમાં શોધાય, ભાગાકારમાં શોધાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 15 છે, 15 છે, ત્યારબાદ આ ગુણ્યા છે. આગળ
આગળ આ 33 તારે 99 થાય 99 થાય મતલબ કે 33 અને 9 નો એટલે કે 33 અને 3 નો 33 અને 3 નો એટલે 3 અને 33 નો ગુણાકાર 99 થાય 99 થાય આગળ 99 ને 100 થાય 100 થાય અને છેદમાં આ 3 તો છે ભાગાકારમાં આ 3 તો છે ભાગાકારમાં આ 3 તો છે મતલબ કે આ 33 એકના છેદમાં 3 મિશ્ર અપૂર્ણાંક છે મિક્સ્ડ ફ્રેક્શન છે જે which સાદા અપૂર્ણાંકમાં એટલે સિમ્પલ ફ્રેક્શનમાં આ 100 ભાગ્યા 3 થાય એટલે 100 ના છેદમાં 3 થાય 100 ના છેદમાં 3 થાય આગળ આ ફરીથી છેદ છે મતલબ કે મુખ્ય છેદ છે મેઇન ભાગાકાર છે અને આના છેદમાં આ ફરીથી 100 છે 100 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 15 છે આગળ આ ગુણ્યા છે આગળ આ 100 ના છેદમાં 3 ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 100 ના છેદમાં આ 3 ગુણ્યા 100 થાય ફરીથી એકવાર once again આ 100 ના છેદમાં 3 ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 100 ના છેદમાં ના ભાગાકારમાં આ 3 ગુણ્યા 100 થાય આ 3 ગુણ્યા 100 થાય મતલબ કે આ અંશનો છેદ સાથે ગુણાય જાય ફરીથી એકવાર આ અંશનો છેદ આ છેદ સાથે ગુણાય જાય મતલબ કે આ 3 અને 100 નો ગુણાકાર થાય આ 3 અને 100 નો ગુણાકાર થાય એટલે 100 અને 3 નો ગુણાકાર થાય મતલબ કે આ 100 ના 100 આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 3 ગુણ્યા 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ 3 50 15 થાય મતલબ કે 15 ને 3 વડે 5 વારમાં ભાગ લાગે મતલબ કે 5 અને 3 નો એટલે 3 અને 5 નો ગુણાકાર 15 થાય 15 થાય એટલે આપણને v આ 5 મળે 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 મતલબ કે 15 ના 33 પૂર્ણાંક 1/3% 5 થાય 15 ના 33 પૂર્ણાંક 1/3% આ 5 થાય મતલબ કે આ 10,000 ના 0.15% ના 33 1/3% જો 33 1/3% 33 1/3% આ 5 થાય 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 100 તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક સંખ્યાના 2/5 ના 1/3 ના 3/7 જો 15 થાય 15 થાય તો તેના 40% એટલે 40% કેટલા થાય 72 105 130 અને 146 હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે કોઈ એક સંખ્યા x છે આગળ આ x ના આ 2/5 ના આ 1/3 ના આ 3/7 આ 15 થાય છે 15 થાય છે ફરીથી એકવાર જુઓ સૌપ્રથમ આપણે ધારી લઈએ કે કોઈ એક સંખ્યા x છે એટલે આગળ આ x ના આ 2/5 ના
1 છેદમાં 3 ના 3 છેદમાં 7 આ 15 થાય છે, 15 થાય છે. મતલબ કે આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. એટલે આગળ માટે therefore શું થશે તો સૌપ્રથમ આ x છે. આગળ ના એટલે ગુણ્યા સમજવાનો હોય છે. આગળ આ 2/5 છે. અગેન ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 1/3 છે. અગેન ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. અને આ 3/7 છે અને બરાબર 15 છે. ફરીથી એકવાર આ x નો x ના એટલે ગુણ્યા 2/5 2/5 ના એટલે ગુણ્યા 1/3 1/3 ના એટલે ગુણ્યા અને આ 3/7 અને બરાબર 15. મતલબ કે આ x ના 2/5 x ગુણ્યા 2/5. આગળ x ના 2/5 ના 1/3 x ગુણ્યા 2/5 ગુણ્યા 1/3. આગળ x ના 2/5 ના 1/3 ના 3/7 આ x ગુણ્યા 2/5 ગુણ્યા 1/3 ગુણ્યા 3/7 થાય. આગળ therefore શું થશે તો જુઓ આપણે v આ કોઈ એક સંખ્યા શોધવાની છે. મતલબ કે આ x ની કિંમત શોધવાની છે. આ x નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. એટલે આગળ આ x ને સૂત્ર કરતા બનાવવા પડે. આ x ને સૂત્ર કરતા બનાવવા પડે. આ x ને સૂત્ર કરતા બનાવવા પડે. મતલબ કે x સિવાયનું જે હોય તેને બીજી બાજુ લઈ જવું પડે. x સિવાયનું જે બીજું હોય તેને બીજી બાજુ લઈ જવું પડે. તેને x ને સૂત્ર કરતા બનાવ્યું કહેવાય. મતલબ કે આપણે x બરાબર કરીને લખવાનું છે. x બરાબર કરીને લખવાનું છે. તેથી આપણને x ની કિંમત મળી જાય. એટલે કોઈ એક સંખ્યા મળી જાય. એટલે આગળ આપણે આ x ના એટલે આ કોઈ એક સંખ્યાના 40% શોધી શકે અને તે જ તમારો સાચો ઉત્તર થાય. એટલે આગળ આ x બરાબર ઇક્વલ આ x બરાબર ઇક્વલ આ 15 ના 15 છે, 15 ના 15 છે. આગળ આ ગુણ્યા 2/5 આ બાજુ આવે. મતલબ કે આ બાજુ લઈ આવવામાં આવે તો ગુણ્યા 5/2 થાય. આ ગુણ્યા 5/2 થાય. મતલબ કે સંખ્યાને ઉલટાવી દેવાની હોય છે, પલટાવી દેવાની હોય છે, રિવર્સ કરીને લખવાની હોય છે. મતલબ કે અંશને છેદમાં લખવાનો હોય છે અને છેદને અંશમાં લખવાનો હોય છે. આ જ પ્રમાણે તે જ પ્રમાણે આ ગુણ્યા 1/3 આ બાજુ ગુણ્યા આ 3/1 થઈ જાય. આ ગુણ્યા 1/3 આ બાજુ ગુણ્યા 3/1 થાય. મતલબ કે સંખ્યા ઉલટાઈ જાય. મતલબ કે 3 ઉપર આવી જાય અને આ 1 નીચે આવી જાય. અને આ જ પ્રમાણે આ ગુણ્યા 3/7 આ બાજુ ગુણ્યા 7/3 થઈ જાય. આ ગુણ્યા 3/7 આ બાજુ ગુણ્યા આ 7/3 થઈ જાય. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3 ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થઈ જશે. આગળ આ 15 × 75 થાય, 75 થાય. ત્યારબાદ આ ગુણ્યા 7 છે અને છેદમાં આ બે બચેલા છે. આ 15 × 75
ગુણ્યા 7 અને છેદમાં આ બે બચેલા છે. બે બચેલા મતલબ કે 2 એકુ 2 થાય, મતલબ કે 2 અને 1 નો ગુણાકાર 2 જ થાય. 2 જ થાય તો જ થાય એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અહીંયા આપણે આ 75 અને 7 નો ગુણાકાર કરવાનો છે. આ 75 અને 7 નો ગુણાકાર કરવાનો છે એટલે સૌપ્રથમ આ 7 50 35 થાય એટલે 3 તમારી વર્ગી થાય 5 નીચે લખાય. આગળ આ 7 સત્યા 49 થાય. આગળ 49 ને 3 49 ને 3 52 થાય. 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 મતલબ કે આ 75 અને 7 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 525 થાય. 525 થાય. આગળ આ છેદમાં 2 છે ભાગ્યા 2 છે એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ આપણે v આ 525 ના અડધા કરવાના છે, હાફ કરવાના છે, શામી કરવાના છે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 5 એટલે કે 500 ના અડધા 250 થાય. 250 થાય. આગળ આ 25 ના અડધા એટલે હાફ એટલે શામી 12.5 થાય. 12.5 થાય એટલે 12.5 થાય. 12.5 થાય. મતલબ કે આ 25 એટલે 24 વર્તા 1 થાય. આ 25 એટલે 24 વર્તા 1 થાય જેમાંથી આ 24 ના અડધા 12 થાય. આગળ આ 1 ના અડધા 0.5 થાય. 0.5 એટલે 0.5 થાય. 0.5 થાય. 0.5 થાય મતલબ કે 25 ના અડધા આ 12.5 થાય એટલે આગળ આ બંનેનો સરવાળો સમ કેટલો થાય તો જુઓ સૌપ્રથમ આ 250 ને 12 250 ને 12 262 થાય અને આ 0.5 છે. મતલબ કે આ 250 વર્તા 12.5 બરાબર ઇક્વલ 262.5 થાય. 262.5 થાય. 262.5 થાય. મતલબ કે આ 525 ના અડધા આ 262.5 થાય. આ 262.5 થાય. આ 262.5 થાય મતલબ કે x બરાબર 262.5 થાય. x ઇક્વલ ટુ 262.5 થાય. હવે આગળ આપણે આ 262.5 ના આ 40% કેટલા થાય તેને જાણવાનું છે. આપણે આ 262.5 ના આ 40% એટલે 40% કેટલા થાય તેને જાણવાનું છે. એટલે આગળ આ 262.5 ના 40% એટલે આ 262.5 ગુણ્યા આ 40 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 262.5 ના 40% એટલે આ 262.5 ગુણ્યા આ 40 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 262.5 એટલે આ 2625 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ
આ 262.5 એટલે આ 2625 ના છેદમાં 10 થાય, મતલબ કે 2625 ના છેદમાં 10 થાય, મતલબ કે આ જે પોઈન્ટ છે તે આ જમણી તરફથી જમણી બાજુથી એક અંક પછી છે, આ તરફ 1 ડિજિટ છે. સો તેથી છેદમાં એ ભાગાકારમાં 10 લખાય, 10 લખાય, મતલબ કે એકની પાછળ એક શૂન્ય લખાય, એકની પાછળ એક શૂન્ય લખાય. ઇન શોર્ટ, ટૂંકમાં આ 262.5 એટલે આ 2625 ના છેદમાં 10 થાય, એટલે 2625 ભાગ્યા 10 થાય, ભાગ્યા 10 થાય, ભાગ્યા 10 થાય. આગળ આ ગુણ્યા આ 40 ના છેદમાં 100 છે, આ ગુણ્યા 40 ના છેદમાં 100 છે, એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌ પ્રથમ આ 10 ચોક 40 થાય, 10 ચોક 40 થાય, મતલબ કે આ 40 ને આ 10 વડે 4 વખતમાં ભાગ લાગે, મતલબ કે 10 અને 4 નો એટલે 4 અને 10 નો ગુણાકાર આ 40 થાય, આ 40 થાય, 40 થાય. હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 2625 એટલે 2625 અને આ 4 નો ગુણાકાર કરવો પડશે, આ 4 સાથે ગુણાકાર કરવો પડશે. બીજા શબ્દોમાં કહીએ તો આ 2625 ના 4 ગણા કરવાના છે, 4 ગણા કરવાના છે. એટલે સૌપ્રથમ આ 2 એટલે 2000 ના 4 ગણા 8000 થાય, 8000 થાય, 8000 એટલે 86 થાય, 86 થાય. આગળ આ 6 એટલે કે 600, આ 6 એટલે 600 ના 4 ગણા 2400 થાય, 2400 એટલે 2400 થાય, 2400 થાય. આગળ આ 25 ના 4 ગણા 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. ફરીથી એકવાર આ 2 એટલે કે 2000 ના 4 ગણા આ 8000 થાય. આગળ આ 6 એટલે 600 ના 4 ગણા આ 2400 થાય. આગળ આ 25 ના 4 ગણા આ 6 થાય, આ 6 થાય. એટલે આગળ આ બધાનો સરવાળો કરવો પડશે, સમ કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2400 ને આ 100, આ 2400 ને આ 100 2500 થાય, 2500 થાય. આગળ આ વધતા છે અને આ 80 છે, આ 80 છે. ફરીથી એકવાર આ 2400 વત્તા 100 2500 થાય. આગળ આ વધતાનો વધતા છે અને આ 80 છે. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ. શું થશે? તો જુઓ અહીંયા આ 80 માં 2500 ઉમેરવાના છે, આ 80 માં 2500 ઉમેરવાના છે, 80 માં 2500 ઉમેરવાના છે. એટલે આગળ આ 105 થાય, 105 થાય, 105 થાય. ફરીથી એકવાર આ 80 વત્તા 2500 બરાબર 105 થાય, મતલબ કે 105 વખત 100 થાય, મતલબ કે 10500 થાય, 10500 થાય. 10,500 થાય, 10,500 થાય. મતલબ કે આ 2625 ના 4 ગણા આ 10,500 થાય, આ 10,500 થાય. આગળ આ છેદમાં એક ભાગાકારમાં આ 100 છે, 100
બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 10,500 એટલે આ 105 ગુણ્યા 100 છે. ફરીથી એકવાર once again આ 10,500 એટલે આ 105 ગુણ્યા 100 છે. મતલબ કે આ 105 એ હકીકતમાં 105 ગુણ્યા 100 છે. 105 ગુણ્યા 100 છે. ઇન શોર્ટ આને આપણે આ રીતે લખી શકીએ કારણ કે આપણે આ 100 ઉપર નીચે કેન્સલ કરવા છે. એટલે આગળ આ છેદમાં 100 છે એટલે આગળ આ 100 કેન્સલ થઈ જાય એટલે આપણને આ 105 મળે 105 મળે 105 મળે. મતલબ કે આ 262.5 ના આ 262.5 ના આ 262.5 ના 40% એટલે 40% 40% એટલે 40% આ 105 થાય આ 105 થાય. સો તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.